નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું રણ સંગ્રામમાં। આજે ચંચળ ન્યૂઝની ટીમ પહોંચી છે અબડાસા અને અબડાસાના પાટનગર કહેવાતા નખત્રાણા એટલે કે કચ્છના મિની બારડોલી ખાતેથી આપણે આ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ કઈ રીતે લોકસભાના મહાસંગ્રામની તૈયારીઓ કરે છે તે નિહાળશું। આ વિસ્તારમાં વિધાનસભામાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ 15,000 કરતાં વધુ મતોથી જીત મેળવી હતી। નખત્રાણાના કોંગ્રેસ કાર્યાલયમાં આપણે અત્યારે ઉપસ્થિત છીએ। આપણી સાથે છે અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા। ખાસ કરીને આ વિસ્તાર કોંગ્રેસ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે। એક રીતે જોવા જઈએ તો વિધાનસભામાં વિજય બાદ આ વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ બહુ જ મોટી બહુમતીની આશા રાખી રહ્યું છે। ત્યારે પ્રદ્યુમનસિંહજી સાથે વાત કરીને જાણીશું કે કઈ રીતનો માહોલ છે ચૂંટણીનો અને કેવી તૈયારીઓ કોંગ્રેસ પક્ષ કરી રહી છે। બાપુ, સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં। પ્રદ્યુમનસિંહ, કઈ રીતની તૈયારીઓ કોંગ્રેસ પક્ષ કરી રહી છે આ વિસ્તારમાં? અત્યારે લોકસભાની ચૂંટણી છે તો અત્યારે જે છેલ્લા 25 વર્ષ થયા ગુજરાતમાં સરકાર ભાજપની છે અને સંસદ પણ 25 વર્ષ થયા બીજેપીના છે, પણ જે અમારા અબડાસા વિસ્તારમાં કામ થવા જોઈએ એમાં જરાય પબ્લિકને સંતોષ નથી। એના માટે પબ્લિકને એક રોષ છે અને અમારે પણ પબ્લિકના કામ થાય એના માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ કે કોંગ્રેસના ઉમેદવાર જીતે તો અમારા તાકાત વધે અને લોકોના પ્રશ્ન સોલ્વ થાય એના માટે પૂરેપૂરી અમે મહેનત કરી રહ્યા છીએ। ખાસ કરીને કેન્દ્રની ચૂંટણી છે, રાજ્યની ચૂંટણીમાં તો આપને આ વિસ્તારે વિજેતા કરીને મોકલ્યા છે અને આપ રજૂઆતો પણ સતત કરતા રહો છો। કેન્દ્ર સરકારના કયા એવા પ્રશ્નો આપને લાગે છે કે જેને આ વિસ્તારમાં જરૂરિયાત છે રજૂઆત માટે? જો કેન્દ્ર સરકારની જો બોર્ડરની વાત કરતા હોય, આપણે બોર્ડર વિસ્તાર છે, બિલકુલ આપ જાણો છો કે ખાવડાથી કરી અને લખપત હરામીનાળા, નાણ સરોવરથી જખૌથી પિંગલેસરથી છછી બંદર, એના વચમાં આપણા કાયમના માટે વર્ષોથી 18 કેમ્પ હતા બોર્ડરિંગના। એ 18 બોર્ડરિંગના કેમ્પ અત્યારે ઉઠાવી લેવામાં આવ્યા છે અને બોર્ડરની આ સિક્યોરિટીની વાત કરે છે અને ઇન્ડિયાની સિક્યોરિટીની વાત કરે છે। 18 કેમ્પ હટાવી લીધા તે પછી અવારનવાર પાકિસ્તાની બોટું પકડાય છે। અત્યારે આ શું કહેવાય RTS અને કેટલી વાર 2 વાર પકડાનો, એકવાર 45 લાખનો પકડાનો, પાછો હમણાં પકડાનો છછી બંદરથી માંડવીના વચ્ચે। તો એ બોર્ડરની વાત કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને એની ખરેખર કચ્છના જે પ્રતિનિધિ છે બીજેપીમાં એ પણ ધ્યાન દોરતા નથી અને સરકારનું પણ આ કાશ્મીર જેવું છે અમારી બોર્ડર વિસ્તાર બિલકુલ। અને અહીંયાથી માણસો જે આવે છે એ કોઈ અહીંયા નાની મોટી સિટી નથી, કાંઈ નુકસાન કરવાનું નથી, એ અહીંયાથી અમદાવાદ જાય ગમે ત્યાં જાય અહીંયાથી ઘૂસવાનો જ પ્રયત્ન કરે છે। તો આના માટે કેન્દ્ર સરકાર દ્વારા બિલકુલ ધ્યાન રાખવામાં આવતું નથી। બાપુ, આપે વિધાનસભાની ચર્ચાઓમાં ઘણી વખત ભાગ લીધો છે, અનેક રજૂઆતો પણ કરી છે। કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે ને રાજ્યમાં પણ ભાજપની જ સરકાર છે। તમને શું લાગે છે આપની જે રજૂઆતો આપે કરેલ છે એના ઉકેલ માટે થોડા ઘણા પ્રયાસો થઈ રહ્યા છે સરકારો દ્વારા? અત્યારે છેલ્લા 14-15 મહિના થયા જેમ વિધાનસભાની ચૂંટણી થઈ પછી વિધાનસભામાં મેં અવારનવાર રજૂઆત કરેલી, જે અહીંયા સ્થાનિક પ્રશ્ન છે, અગત્યના પ્રશ્ન, જનરલ, કોઈ જ્ઞાતિના કે કોઈ ધર્મના કે નહીં, અગત્યના, પણ હા પાડે પણ જે જોઈ ડિસિઝન લેવું જોઈએ એકે પણ કામ અત્યારે પૂરણ કરેલ નથી। અવારનવાર માંગણી છે। મુદ્દા નંબર 1 કે અત્યારે 1974થી અમારી લિગ્નાઇટની ખાણ ચાલુ હતી, એમાં તમામ આખા કચ્છના ટ્રક ઓનરના એનામાં લાભ લેતા હતા। 10,000 ગાડીઓ હતી, ડેલી 2,000 ગાડી ભરાતી હતી। એ ખાણ 2006માં જ્યારે બીજેપી સરકાર આવી અને એકદમથી ખાણ બંધ કરી દીધી ત્યારે ટ્રકવાળા એક ગાડી 10-10 લાખની ગાડી લીધેલી, લાખ રૂપિયા ભંગારમાં આપવી પડી અને એક ટ્રક ઓછું ભણેલો હોય એના કને 50,000 લાખ રૂપિયા હોય તો એ ટ્રક લઈ અને એ રોજીરોટી મેળવી શકતો હતો। અને એ ટ્રકનો ઓનર સાથે અત્યારે બોડી કેબિનવાળા, ગેરેજવાળા, ડ્રાઈવર કન્ડક્ટર, ટ્રક માલિક, ફાઇનાન્સર, સર્વિસ સ્ટેશન, અનેક ધંધાદારી 5 લાખ જેવા એના સાથે જોડાઈ રહ્યા હતા અને એ ખાણ બંધ થતાં બેરોજગાર બની ગયા અને આજથી સુધી બેરોજગારી અમારી સાઈડમાંથી ગઈ નથી। પછી વાત રહી કે ઉદ્યોગ દ્વારા આપને રોજીરોટી આપવામાં આવશે અને માતાના મઢ ખાણ જે તે વખતે કોંગ્રેસ સરકાર હતી તો અભયારણ્યની પણ એમને અમરસર ખાણની મંજૂરી આપી દીધી હતી
અને એ કે અભયારણ્યને મંજૂરી નથી આપતા, અભયારણ્ય મંજૂરી આપી દીધી પણ છતાં પણ કચ્છના ટ્રક માલિકને ધંધો એટલો મળ્યો નથી. આ માતાના બાળાના ખાણ શરૂ કરી એનામાં 1000 ગાડીનો કોટો વધારશું ને ટ્રક માલિકને મળશે. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે 300, 200, 250 ગાડીઓ ડેલી ભરાય અને એનામાં પણ પાછું શું કર્યું છે, જે નિગ્નાઇટનો ભાવ હોવો જોઈએ એના કરતાં બહુ ઊંચો ભાવ લઈ ગયા છે. એ નિગ્નાઇટનો ભાવ ઊંચો લઈ ગયા એના કારણે વપરાશકારકને બિલકુલ પોસાય એમ નથી. અને એ ઊંચો શું કામ લઈ ગયા છે કે એસ્ટીમ કોલ અદાણીને સીધો લાભ આવે છે. વાત કરીએ આપણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કે જે પશ્ચિમ કચ્છનું એક સમય હૃદય હતું, પણ આના સિવાય પણ આપના દ્વારા અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે, ખાસ કરીને ઉદ્યોગોમાં રોજગારીનો. અને બીજી એક જે મહત્ત્વની વાત, આપ જ્યારે ચંચળના એક ફંક્શનમાં બી આવ્યા હતા વિઝનમાં, ત્યાં બી એવી ચર્ચા થઈ હતી કે આખા કચ્છ જિલ્લાનો વિકાસ જોઈએ અને આ વિસ્તારનો વિકાસ જોઈએ તો ખૂબ જ પછાત જેવું દેખાય છે. આ મામલે તમારું શું કહેવું છે? આપ સાહેબ સારી રીતે સમજો છો કે કચ્છ જિલ્લામાં, ગુજરાતમાં કચ્છમાં અબડાસા વિસ્તારની જેટલી સરકારની આવક છે, ખનિજ ખાતું હોય, પાવર હોય કે આપણે બંદરની હોય, એટલી આવક છે સરકારની. પવનચક્કી અત્યારે તમે જુઓ 5000 જેવી પવનચક્કી નાખવામાં આવે છે, પણ સ્થાનિક લોકોને એનામાં કોઈ કામ નહીં, કોઈ રોજગારી નહીં, એટલી બધી. અને કોઈ રજૂઆત કરવા જાય કે ભાઈ અહીંયા તમે ન નાખો તો પોલીસ દ્વારા દાદાગીરી કરે, ફરિયાદ કરે. પછી વાત રહી આપણે આ બાજુની વિકાસની, તો આપ અમારી એક કોલેજ નખત્રાણા તાલુકામાં એક જ કોલેજ છે આખા, એનામાં કોઈ જ્ઞાતિનું કે કોઈ ધર્મની નથી, તમામ જ્ઞાતિના એનામાં છોકરા ભણી રહ્યા છે. એ કોલેજ આજથી સુધી ગ્રાન્ટેબલ કરવામાં નથી આવી અને ભુજ જઈ શકે એવું અમારા કોઈ ભણી શકે એમ નથી અને ગ્રાન્ટેબલ નથી. અત્યારે દાતાઓ અમારા જે કચ્છના છે એ આપણે ભાવ છે બધાને, પણ અત્યારે એટલી બધી મંદી છે, દાતાઓ પણ બહુ ધીમા પડ્યા છે, એના કારણે બંધ થવાની અણીએ છે. તો એ કેટલી વાર રજૂઆત કરી, એમને કીધું 30 કરોડ રૂપિયા તમને ફંડ કાપશું, જાહેરાત કરી નાખી, પણ અત્યાર સુધી ફંડ નથી આપ્યો અને ગ્રાન્ટેબલ કરવા માટે પણ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. વાત રહી કંપનીઓની, જે કંપનીઓ આવી રોજગારીની સાહેબ આપે જાણ્યું હશે કે અમે અલ્ટ્રાટેક કંપની સામે ઉપવાસ ઉપર બેઠા હતા, ત્યારે અમે બધો રિપોર્ટ કઢાયો. 1250 માણસો એના અંદર કામ કરી રહ્યા છે સાહેબ. તેમાં કચ્છના ખાલી 56 માણસો છે, ખાલી 56. એ લખેલું છે, એનો રિપોર્ટ છે અલ્ટ્રાટેકવાળાનો. તો ગામડાના માણસો નોકરી નથી મળતી, એને શિક્ષણ નથી મળતું, આરોગ્ય નથી મળતું, એના કારણે ગામડા બધા સ્થળાંતર કરી રહ્યા છે. અત્યારે ગામડાની પરિસ્થિતિ જુઓ તમે તો 50% ગામની વસ્તી બધી બહાર જતી રહી છે ધંધા અર્થે, નોકરી અર્થે. તો ભવિષ્યમાં આ બોર્ડર વિસ્તાર માટે ખરાબ છે. અને કચ્છની જે વાત કરે છે કચ્છની વિકાસની, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ખરેખર અમારે ભેગા આવે એક ગામમાં, મોટા ગામની નોંધ લે, કોઈ ગામમાં બોર્ડ લાગ્યા છે ઘરોઘર કે આ ધંધા અર્થે બેંગ્લોર રહે છે, હૈદરાબાદ રહે છે, કલકત્તા રહે છે, બોમ્બે રહે છે, આ બધા ધંધા અર્થે ગયા છે, બીજું કોઈ મતલબ નથી એનો. તો એના માટે કોઈ ધ્યાન દેવામાં આવતું નથી બિલકુલ. અને કચ્છથી બિલકુલ અન્યાય થઈ રહ્યું છે. અને બીજેપીના ચૂંટાયેલા પ્રતિનિધિ, સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે જિલ્લાના પક્ષના પ્રમુખ હોય, આજથી સુધી કચ્છ માટે કે આ વિસ્તાર માટે એક પણ રજૂઆત નથી કરી. આપ વિચાર કરો સાહેબ, આ રોડ આપથી આવ્યા છો, એ રોડમાં કાંઈ કરતાં કાંઈ નથી કર્યું, એક પુલ નવો નથી બનાવ્યો અને 25 કિલોમીટરમાં 2 ટોલ ટેક્સ અને એક ટેક્સ કાયદેસરનું વધી ગયું, ટ્રકમાં વીમા બંધ વધી ગયા અને આ ટોલ ટેક્સ 2 નાખી દીધા અને રોડમાં કાંઈ નથી કર્યું. આપ જુઓ છો કે રોડ કેટલો ખરાબ છે. પછી ડૉક્ટરો, એકે આરોગ્ય ખાતામાં ડૉક્ટર ન મળે સાહેબ, એકે. તો આ ગરીબ માણસો જાય ક્યાં? અત્યારે નલિયામાં ડૉક્ટર નહીં, દયાપરમાં નહીં, નાણસર નહીં, માતાનમણ નહીં, નખત્રાણામાં નહીં, તો અમારે મંગવાણે નહીં, અમારે જવાનું ક્યાં? એટલે પરિસ્થિતિ એટલી ખરાબ છે. એવી જ રીતે શિક્ષણમાં શિક્ષકો ઓછા, ગ્રામસેવક ઓછા, તલાટી ઓછા, તો કામ કઈ રીતે કરવું? બાપુ, થોડા સમય પહેલાં આપણે આપે કચ્છના કિસાનો સાથે મળીને એક આંદોલન કર્યું હતું, જે મુદ્દા હતા. આ વિસ્તારમાં એવું કહેવાય છે કે હજી જોઈએ એટલી જાગૃતિ લોકોમાં નથી આવી. આપ મુદ્દાઓ ઉઠાવો છો, તમને એવું લાગે છે ક્યાંક કે હજી લોકોએ જાગૃત થવાની જરૂર છે? સાહેબ બિલકુલ સાચી વાત છે. પબ્લિક બિલકુલ સક્રિય નથી. નકા ચૂંટાયેલા પ્રતિનિધિ પોતે જાગતો રહે, જાય ક્યાં? પણ અને આનું કારણ શું છે? આ બીજેપીવાળા ગુમરાહ કરે, કાંઈક ધર્મના બહાને કરે, કોઈક ઉપરથી પ્રેશરથી દબાણ કરે,
એટલે એ રીતે પછી જે સમાજના આગેવાનો હોય એ પછી ઠંડા પડી જાય અને ચૂંટણી ટાણે એમને સમાજ જાત આવે, ધર્મ જાત આવે તો ચૂંટણી પતી જાય પછી તમે પરિણામ લાવો ને તો ન બોલે. વાત આવી કિસાનની. અત્યારે કિસાનોને અમારા તાલુકામાં એટલી હાલત ખરાબ છે. નકા આપણો કચ્છમાં 1 નંબર અમારો નખત્રાણા તાલુકો કહેવાય, બારડોલી કહેવાતી. અને સાહેબ તમે એક નાની એવી વસ્તુ ખેડૂતોની વાત કહું, એપીએમસીની અમારી માંગણી છે કેટલા વર્ષોથી, આજ દી સુધી એપીએમસીની લગભગ 5 થી 10 વાર જાહેરાત થઈ ગઈ છે. નીતિન પટેલ સાહેબ હોય, રૂપાલા સાહેબ અનેક વાર, આજ દી સુધી એપીએમસી અહીંયા નથી, કોઠારા નથી. પછી વાત રહી ખેડૂતોની ભાવની તો પછી વાત એ પણ નથી મળતા પૂરા. પછી ખેડૂતોની એકદમ વાત નજીકની જે બોર માટે જમીન જોઈએ સાહેબ, એ જમીન પંચાયતમાં 2 ગુંઠા પાસ થતી હતી. અત્યારે એ મામલેદાર પ્રાંત અધિકારી અત્યારે ભૂજ જવું પડે અને એ મહિનોથી હેરાન થાય, 40-50 હજાર ખર્ચો કરે ત્યારે બોર પાસ થાય. પછી 1.5 એકર લાગુ તરીકે મળતી એને, એ પણ મળતી નથી. પછી સાંથળીમાં જમીન ગરીબ માણસોને મળતી 5 એકર 10 એકર, એ પણ મળતી નથી. અત્યારે ઉદ્યોગને એ તમને જમીન જોતી હોય તો 1000 હેક્ટર મળે ને 2000 હેક્ટર મળે અને પવનચક્કીને 2.5 એકર જમીન મળે તે ડુંગર ઉપર મળે. હવે ડુંગર તમે વિચાર કરો તો એ કરોડોનો અબજોનું જે ખનિજ છે એ એની એક આ મેલી રમત છે બધાની. કારણ કે કરોડોનો જે ખનિજ છે એનું શું, એને જમીન જે એ વતાવે છે એ સમતલ દેખાડે છે ને 5 કરોડ ટણે. તો ખરેખર એનામાં લખેલું નથી કે આનામાં ખનિજ આ ટાઈપનું છે, આપણે બેન્ટોનેક છે કે આપણે પથ્થર જે આવે ગુટી આપણે કાંકરી જે રોડમાં વાપરી છે મકાનમાં, તો એ બધી એનામાં ખરેખર એ મોટો ભ્રષ્ટાચાર છે એનામાં સાહેબ. એટલે એ પણ ન હોવું જોઈએ. અને આપણા કને વરસાદ કુદરતી પહેલેથી ઓછો છે તો જંગલ વિસ્તારમાં એટલી જાડીનો નાશ કરી નાખ્યો છે પવનચક્કીના લીધે. વાત રહી ખેડૂતની તો જે તે વખતે વાતો કરે છે બીજેપીવાળા કે અમે 24 કલાક લાઇટ આપી છે. સાહેબ 24 કલાક લાઇટ પહેલેથી છે, 24 કલાક લાઇટ હતી પછી ઘટી તો અમે સિંગલ ફેઝમાં ટોટા આકલતા. આપણે કદાચ ખ્યાલ હોય, બધા ગમે એ ખેડૂતને પૂછજો, પણ એ ટોટા આકલતા અમે સિંગલ અમારો પાક સારામાં સારા લેતા હતા. અને ત્યારે પોલીસ કોઈથી અમારી વાડી આવતી નહીં. અને એ આજે જરાક પણ જો મોડું વહેલું બિલ થાય તો પોલીસની ગાડી આવે તો કનેક્શન કાપી જાય અને માનસિક એટલો બધો ત્રાસ છે. પછી 24 કલાક એ લોકો લાઇટ સિંગલ ફેઝ કરી નાખી, ટોટા બંધ થઈ ગયા. પછી એ લોકોએ લાઇટ ઘટાડી, એ કરી 18 કલાક, 18માંથી કરી 16માંથી 12, અત્યારે 8 કલાક લાઇટ આપે છે. 8 કલાકનો પણ ભાવ 24નો જ છે. તો એ મોટો ભ્રષ્ટાચાર છે. અને ખરેખર ખેડૂતની વાત કરે છે, ખેડૂતોને સરકાર, કિસાનની સરકાર, એ બિલકુલ વાત ખોટી છે. પછી વાત રહી કે આજ ખાતરના ભાવ તમે જો, યુરિયા હોય, ડીએપી હોય, એમોનિયા હોય, એનું બિયારણના તમે ભાવ જો, દવાના ભાવ જો, ટ્રેક્ટરનું તમે જો તો કૃષિ મેળો હોય ત્યારે કિસાનોને કે તમે ટ્રેક્ટર લઈ આવજો, ડિલિવરી અહીંયા આપશો. પણ ખરેખર એ ખેડૂત છે, કિસાન ટ્રેક્ટર એનો લોનથી માન લઈ આવે, એ લોન કરીને જામીન ગામમાંથી ગોતે, માન જામીન મળે અને એની ડિલિવરી ક્યાં આપે? કિસાનમાં ગરીબ મેળા, કૃષિ મેળામાં. હવે કૃષિ મેળામાં તમે કઈ રીતે આપો? એ હપ્તા એને ખેડૂતને ભરવાના છે, એને વ્યાજ એને ભરવાનું છે. કોઈ સબસિડી નથી કે નથી કોઈ એને કાંઈ ફાયદો મળતો. કોંગ્રેસની વાત કરીએ લોકસભા ચૂંટણીમાં, કેવી મજબૂત પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કોંગ્રેસ માટે? સાહેબ જુઓ, આ પ્રજાને અમે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ અમને તમે કાયમ કાંઠલો પકડો કે ભાઈ કોંગ્રેસવાળા વિરોધ નથી કરતા. ભાઈ અમે ક્યાં 14 મહિનામાં ક્યાં કચાશ મૂકી નથી. તો અત્યારે બધાને જાગવાની જરૂર છે. અમે એમ નથી કહેતા કે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, પણ અમારું એક જ કહેવાનું છે કે તમે એમને પૂછો તો ખરા કે 5 વર્ષમાં આપણે કોઈ પબ્લિક હિતનું, ખેડૂતનું કોઈ કામ કર્યું હોય કે લેટર લખ્યો હોય કેન્દ્ર સરકારમાં, ગુજરાત સરકારમાં, આપણા જે સંસદ હતા ચાવડા સાહેબ કે અત્યારે ચાલુ ધારાસભ્ય ભાજપના, જિલ્લા પંચાયત પ્રમુખ હોય, પક્ષના પ્રમુખ હોય, ગુજરાત સરકારમાં કે કેન્દ્ર સરકારમાં ક્યાંય પબ્લિક હિતનું, ટ્રક ઓનરનું હોય કે બોર્ડરનું હોય કે બેરોજગારી કંપનીનું હોય કે ખેડૂતનું હોય કે કોઈ પણ પ્રશ્ન એક પણ તમે લેખિતમાં ક્યાં રજૂઆત કરી હોય કે રોડનું હોય, ટોલ ટેક્સનું હોય કે ભુજ, આપણે તમે વિચાર કરો સાહેબ, ભુજ આપણું મેન મથક કહેવાય કચ્છનું, જે કચ્છનું હૃદય કહેવાય, નાક કહેવું જે કહેવાય. અત્યારે તમે ગુજરાતમાં જાઓ ઠેક ઠેકાણે, આપણે પાટણ બાજુ જુઓ, અહીંયા મોરબી જુઓ, રાજકોટ જુઓ, એક ઠેકાણે ન જોઈએ અહીંયા ઓવરબ્રિજ. અને આપણો એક જ કચ્છનો ઓવરબ્રિજ આજ કે ગઈ ચૂંટણીમાં એમને 5 વર્ષ પહેલાં કીધું હતું કે આનું કામ તેથી શરૂ કરી દીધું હતું, આજથી સુધી ચાલુ નથી થયો. એમાં એમ્બ્યુલન્સ હોય કે કોઈ મંત્રી આવતા હોય, જે પણ આવે, ઇમરજન્સી મિટિંગ હોય, કોઈ ઉઠીને નથી આવતા, ખાલી મુખ્યમંત્રી કી આવે એ પ્લેનમાં આવતા હોય. એના લીધે ભુજોડી પુલ હજી સુધી થયો નથી. એવી રીતે ગાંધીગામ નથી થયો. એવી રીતે ભચાઉથી આપણે
શેખપીર સુધી તમે વિચાર કરો, પુલ નથી બન્યા, રોડ નથી બન્યા અને ટોલ ટેક્સ ચાલુ. આ કચ્છમાં તે કેટલો અત્યાચાર કહેવાય સાહેબ. બાપુ તમે 5 વર્ષની વાત કરો છો, જ્યારે મુદ્દા લઈને જાશું તો 50 વર્ષની વાત કરશે. જો 50 વર્ષનું કામ છે અત્યારે એ વાતો કરવાને એમને કહેવાનો હક છે, પણ જે તે વખતે જે સરકાર હતી ત્યારે ડીઝલના ભાવ શું હતા, ત્યારે એ લોકો શું કહેતા હતા, બીજેપીની કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે 95 સાલે એમ કહેતા અમારી સરકાર આવશે તો 2 રૂપિયા ઘઉં આપશું અમે. જગજાહેર વાત છે. તો 2 રૂપિયા ઘઉં આપશું. અત્યારે 25 રૂપિયા અને 20 રૂપિયા છે અને ઘઉં ડરવાના 2 રૂપિયા છે. પછી ખાંડના ભાવ તેથી શું હતા, અત્યારે 38 રૂપિયા ભાવ છે. આજે ગોળના ભાવ શું છે, 45 રૂપિયા છે સાહેબ. અત્યારે તમે વિચાર કરો કે તેલના ભાવ 120 રૂપિયા, 10 રૂપિયા ખાંડના હતા કોંગ્રેસ સરકાર, અત્યારે મીઠાના 10 રૂપિયા છે સાહેબ. તેથી અને અત્યારે ડીઝલનો ભાવ જુઓ તમે, એક એક વસ્તુ જુઓ, કપડાં સીવડાવવાના 50 રૂપિયા 100 રૂપિયા જોડીને હતા, અત્યારે સિલાઈના 500 ને 1000 રૂપિયા છે. તેથીનું અત્યારે જો એ બધા વિચારીને જે પણ નિર્ણય લેતી હતી કોંગ્રેસ અને એના સાથે એ કમ્પેરિઝન કરે અને જે તે વખતે રસ્તા બધા એનો નકશા જો હોય કેને બનાવ્યા છે, બાકી વાતો કરે ખેડૂતોને. જે તે વખતે કોંગ્રેસનો સરકાર હતી ને ત્યારે 50 રૂપિયા જુરિયાના હતા, ડીએપીના 250 હતા, એમોનિયાના એનપીકાના 200 હતા. એક એક ખાતરના તમે જુઓ ત્યારે કનેક્શનના ખાલી 2200 રૂપિયા નીકળતા કોલ, 2200 રૂપિયાથી 25 રૂપિયાથી કોઈનો કોલ ન નીકળતો. અત્યારે 40, 50 હજાર, 30 હજારથી કોઈનો ઓછો કોલ નથી નીકળતો ખેડૂતનો. એટલે એ વાતો કરે છે અમારા સામે આવે, મારા સામે એ બધા જેટલા છે એ ખેડૂત બીજેપીના જેટલા નેતા છે કચ્છના બધા આવે ને મને મારા પ્રશ્નનો જવાબ આપે. મારો માલધારી હોય, વિચાર કરો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે, પશુધન મરી રહ્યું છે. તમે વિચાર કરો, એને વેચાતું ઘાસ નથી મળતું તો એ માલધારી જાય ક્યાં? આ હતા અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. તેમણે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરી, ખાસ કરીને ખેડૂતોના મુદ્દા ઉપર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દા ઉપર. છેલ્લા 1.5 વર્ષના જે તેમણે રજૂઆતો કરી છે, છેલ્લા 1.5 વર્ષમાં વિધાનસભામાં, તેના બારામાં, અને તેમણે એક રીતે સ્પષ્ટ રીતે ભાજપના પ્રતિનિધિઓને પડકાર ફેંક્યો છે કે જો દમ હોય તો આવો સામે આપણે ચર્ચા કરી લઈએ કચ્છ માટે કોણે કેટલું કામ કર્યું. સામે તરફે ભાજપ માટે આ વખતે મુશ્કેલી એ છે કે આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરતા જયંતિભાઈ ભાનુશાલી હવે તેમની સાથે નથી. આ ઉપરાંત છબીલભાઈ પટેલ હત્યા કેસમાં જેલમાં છે, જ્યારે આ વિસ્તારના અન્ય એક અગ્રણી જેમનું હંમેશા ચૂંટણીમાં સારી એવી ભૂમિકા રહે છે તે જયંતિભાઈ ઠક્કર ડુમરાવાડાની પણ જયંતિભાઈ ભાનુશાલી હત્યા કેસમાં સીટ દ્વારા અટક કરવામાં આવી છે. ત્યારે ભાજપ માટે આ વિસ્તારમાં એક ખાલીપો સર્જાણો છે, જ્યારે કોંગ્રેસ વધુ મજબૂત બનીને બહાર આવી રહી છે. મારું નામ છે, પૂરું નામ બોલાવું તો હિરજી ભીમજી વાઘેલા. હવે હમણાં આ ચૂંટણી આવી લોકસભાની, હા બધા દોડે છે મત હા હવે આ ચૂંટણીમાં તમે શું કહેવા? ચૂંટણી તો આપણે લોકશાહીની રૂએ એકદમ બરાબર ચૂંટણી હોવી જ ખપે અને મતદાન કર્યું જ ખપે. પણ જો ઘણા બધા પક્ષવાળા બોલે છે કે અમારે વિકાસથી નાના માણને કાંઈ નહીં મળે. વિકાસ તો ઉદ્યોગ આ પવન ચક્કી, એમાં આપણું શું? વિકાસ અડવાણી, એમાં આપણું શું? હે, કોઈ ગરીબને નોકરી દેવો, કોઈ ગરીબને રાહતના ધંધામાં મહેનત આપો, કામ ચાલુ કરાવો. જો માલધારીએ એને પણ કાંઈક, આજના પેપરમાં 1.5 લાખ માલધારી ગુજરાતમાં ભાગી ગયા. આ આપણી આગેવાની, આ કચ્છની આપણી આગેવાની, આપણી આ કચ્છની આગેવાની. આ મત અહીંયા પાર્ટી જ કામ કરે, કોઈ બી પાર્ટી હોય, કોઈ બી સંસ્થા હોય, એ કામ જ કરે ને સંસ્થા થકી જ લોકશાહી, એમાં કોઈ સવાલ નથી. વિકાસના કામમાં તો હું તો નાનો માણસ છું, વિકાસ કેને કહેવાય તો તમે જાણતા હો, પણ વિકાસમાં ગરીબ માણસનું શું? ગરીબ માણસને વિકાસમાં લેવા કે દેવા? એને નોકરી દો,
અથવા એને કોઈ બેંકની લોન આપો, કોઈ પગવડ થાય કે જેમાં એનું રોજી મળે. વિકાસના કામમાં એ તો બધા બેઠા છે, કરોડપતિ છે, એ તો લંડન આફ્રિકા બેઠા છે, એના માણસો અહીંયા કામ કરેલા. આપનું નામ શું છે અને આપ ક્યાંના રહેવાસી છો? વિગોડીના રહેવાસી. નામ મારું મહેન્દ્રભાઈ ઠક્કર. લોકસભાની ચૂંટણી આવી રહી છે. હા. આવા સમયે આ વિસ્તાર કે જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી ફૂલ્યો ફાલ્યો હતો, પ્રવાસન ક્ષેત્રે પણ અગ્રેસર છે, તો એક મતદાર તરીકે તમે આ ચૂંટણીમાં ઉમેદવાર પાસેથી શું અપેક્ષાઓ રાખી રહ્યા છો? અપેક્ષાઓ તો ઘણી બધી છે, પણ જૂની અપેક્ષામાં એક જ છે. આગળ આપણો ભુજ લખપત હાઈવે છે ને, એ મંજૂર થઈ ગયો છે. 4 લાઈન મંજૂર તો થઈ ગયો છે. થવાને ટાઈમ લાગશે, ભલે ફરી સત્તા પર આવશે ત્યારે થશે. પણ અત્યારે તાત્કાલિકના રૂપે મરામત માગે છે બહુ, એ જરૂરી છે. મરામત એ રોડ કરવું હિતકારક છે. અને ટ્રાન્સપોર્ટની અવર જવર કેટલી છે, આજીપીની ગાડીઓ, મીઠાનો ઉદ્યોગ, ભાઈ લિગ્નાઇટ ઉદ્યોગ, 800 ગાડી મીઠામાં ચાલે, હજારો તો આમાં ચાલતી હશે, અંદાજ નથી મને એટલી ગાડી ચાલે છે. રસ્તો આના સિવાય તમને આ વિસ્તારમાં એવા બીજા કયા પ્રશ્નો તમને લાગે છે કે જે પ્રશ્નોનો ઉકેલ જરૂરી છે? જરૂરી સત્તા પછી જરૂરી છે. અમારા ગામમાં મેઇન પ્રશ્ન પાણીનો છે. પાણીનો મેઇન પ્રશ્ન છે. એ તો હજી વાયદા આપે છે, થઈ જશે, આવતી સત્તામાં આવી જશે એટલે આપી જશે. એ મેઇન પ્રશ્ન છે. પાણી સાવ મોરો હોય. એ કેસરા લાઈન જો મંજૂર થયો હજી, પાણી લાઈન હજી થયો ને. પ્રવાસમાં આગળ વધતા આજે પહોંચ્યા છીએ નખત્રાણા તાલુકાના વિગોડી ગામે. વિગોડી ગામમાં ટૂંક સમયમાં જ ભાજપની સભા શરૂ થવાની છે ને ગાડીઓ આવી પહોંચી છે. આપણે નખત્રાણા ખાતે કોંગ્રેસના પ્રતિનિધિઓને મળ્યા, તેમની પણ લાગણીઓ જોઈ. અને અત્યારે તમે જોઈ રહ્યા છો તેમ ભાજપની ગાડીઓ આવી રહી છે. આવેલા એવા પીઠ નેતાશ્રી જે બનાવવા માટે આપણે ગામજનો, હું ખાતરી આપું છું ગામ તરફથી કે ભાઈ અમારું ગામ જે પણ છે પહેલા લીડ મળે છે. ધન્યવાદ નૈનાબેન. આભાર. અનેક મિત્રો મૈત્રશ્રી જેવા બધા બેઠા છે સામે. તે સમયે અમારી પાસે કોની પાસે પહેરવા ચપલો નહોતી, ત્યારે પરિસ્થિતિ એવી ખરાબ હતી. અને એમાં પણ નમસ્કાર દર્શક મિત્રો, આપણે પહોંચ્યા છીએ અત્યારે નખત્રાણા તાલુકાનો વિગોડી ગામે. અબડાસા મત વિસ્તારનો આ પ્રવાસ છે, જેમાં નખત્રાણાથી કરીને લખપત, અબડાસા એ 3 તાલુકાઓ આવે છે. સ્વાભાવિક રીતે વિધાનસભાની ચૂંટણીમાં અહીં કોંગ્રેસે જોર બતાવ્યું હતું. સ્થાનિક ઉમેદવાર હતા, તેને કારણે આખી પરિસ્થિતિ બદલાણી હતી. પણ હવે ભાજપ આ વિસ્તારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. અત્યારે વિગોટી ગામમાં ભાજપની તાજેતરમાં જ એક નાનકડી બેઠક થઈ હતી, જેમાં ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે આપણી સાથે છે, એમની પાસેથી જાણીએ. તેઓ આજ સવારથી આ વિસ્તારના પ્રવાસમાં છે. તારાચંદભાઈ, કેવો માહોલ છે આ વિસ્તારમાં? સવારથી જ કોટડાથી પ્રવાસ શરૂ થયો છે અને સાંજના 7 વાગે દેશભર મધ્યે આ પ્રવાસ પૂરો થશે. ધોમ ધકતા તાપમાં જે રીતે નરેન્દ્રભાઈની વાત સાંભળવા માટે લોકો ઉત્સુક છે, એ જોતાં સ્પષ્ટપણે મને લાગે છે કે વિનોદભાઈની 5 વર્ષની સેવા, નરેન્દ્રભાઈનો 55 મહિનાનું કેન્દ્ર સરકારનું કાર્ય અને કોંગ્રેસે 55 વર્ષમાં ન કરેલા કાર્યોનું એક સર્વૈયું લોકો માની રહ્યા છે. અને સમગ્ર ખાસ કરીને નખત્રાણામાં તો વિશેષ ઉત્સાહ એટલા માટે છે કે લોકસભાનો ઉમેદવાર ભાઈ વિનોદ ચાવડા પોતે નખત્રાણાના છે, નખત્રાણા તાલુકાના રહેવાસી છે. 5 વર્ષ
લોકોએ એમને ચકાસ્યા છે અને 5 વર્ષ સુધી લોકોએ એમની સેવાનો લાભ લીધો છે. ત્યારે જેમ ગયા વખતે કહેતા હતા ને નરેન્દ્રભાઈની લહેર છે, મને તો લાગે છે કે આ વખતે નરેન્દ્રભાઈનું વાવાઝોડું છે. અને એ વાવાઝોડાની અંદરમાં કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી. કોંગ્રેસના લોકો ગમે તેવી વાતો કરતા હોય, ગમે તેવી ચર્ચા કરતા હોય, પરંતુ આ વખતે કચ્છની અંદરમાં જે ગયા વખતની લીડ હતી એના કરતાં પણ ખૂબ લીડ વધશે. નખત્રાણા તાલુકાના મારા સંગઠનના મિત્રો તો એટલું કહે છે કે આ વખતે અમે નખત્રાણા તાલુકો માત્ર 20,000થી વધુની લીડ ભાઈ શ્રી વિનોદભાઈને અપાવવાના છીએ. એટલે ગઈકાલે આખા મુન્દ્રા તાલુકાના પ્રવાસમાં હતો, 2 દિવસ પહેલાં લખપતના પ્રવાસમાં હતો, અબડાસાના પ્રવાસમાં હતો, ગયા અઠવાડિયે ખડીએ પણ જઈ આવ્યો. એટલે સમગ્ર કચ્છનું વાતાવરણને જોવા જઈએ આપણે તો લોકોને ખૂબ જ લાગણી છે. વિનોદભાઈ પ્રત્યે લાગણી છે, નરેન્દ્રભાઈ પ્રત્યે પણ લાગણી છે. અને આ વખતની સીટ જેમ ગયા વખતે 2,54,000 જીત્યા તેમ લાગે છે કે આ વખતની સીટ કદાચ જીત 3 લાખ ઉપરની જાય તોય પણ મને એમાં કોઈ શંકાને સ્થાન નથી લાગતું. તારાચંદભાઈ, આમ તો લોકસભાની ચૂંટણી એ સ્થાનિક મુદ્દા ઉપર બહુ અસર નથી કરતી, પણ કોંગ્રેસ સતત જે નખત્રાણાના સ્થાનિક મુદ્દા છે તેને લઈને આગળ વધી રહી છે. જે મુદ્દાઓને કારણે તેમને વિધાનસભામાં પણ સફળતા મળી હતી, જેમ કે ટ્રાન્સપોર્ટનો મુદ્દો, લિગ્નાઇટનો મુદ્દો, નર્મદાનો મુદ્દો. આ બધા મુદ્દાને બીજેપી કઈ રીતે કાઉન્ટર કરશે હવે આગામી સમયમાં? નર્મદાની મુદ્દાની પહેલી વાત કરું આપણે હું કે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે કોંગ્રેસ આ નર્મદાના મુદ્દાને ચગાવે. 10 વર્ષ સુધી, આજથી 5 વર્ષ પહેલાં યુપીએની સરકાર હતી અને યુપીએની સરકારમાં નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા. અને જ્યારે દિલ્હી જાય ત્યારે નરેન્દ્રભાઈ, હું ત્યારે મંત્રીમંડળમાં હતો, ધારાસભ્ય હતો, નરેન્દ્રભાઈ મનમોહન સિંહને કહે કે સાહેબ નર્મદાના ડેમ ઉપર દરવાજા ચડાવવાની મંજૂરી આપો અને કચ્છની કેનાલ જે 22 કિલોમીટર અટકી છે એની મંજૂરી આપો. પણ જ્યારે જાઉં ત્યારે એક જ વાત, અભી તક નહીં મિલા હે, અભી તક મંજૂરી નહીં મિલી હે. અને એમાં એ માણસે 10 વર્ષ કાઢી નાખ્યા. પરિણામ શું આવ્યું કે આપણને મંજૂરી ન મળી એટલે 10 વર્ષ આપણે પાછળ હાલ્યા ગયા. જે રીતે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા અને 14મા દિવસે મંજૂરી મળી અને 14મા દિવસે મંજૂરી મળતાની સાથે જ 15મા દિવસે 17મા દિવસે કામ શરૂ થઈ ગયું. આપણે 6 મહિનાની અંદરમાં આનંદીબેનને લઈ અને રાપરના પાણી પહોંચાડ્યા. પછી આ વર્ષે વિજયભાઈ રૂપાણીને લઈ અને ટપ્પર ડેમમાં પાણી પહોંચાડ્યા. આ જો ટપ્પર ડેમમાં આજે પાણી ન પહોંચ્યા હોત તો કચ્છના છેવાડાના વિસ્તારને પીવાના પાણીની પણ તકલીફ પડત. અને હવે જે નર્મદાની વાત છે એ નર્મદાની વાત તો જ શક્ય બને જો નરેન્દ્રભાઈ વડાપ્રધાન થાય તો જ. એટલા માટે કે જ્યાં સુધી મોટકુવા સુધી લાઈન ન પહોંચે અને મોટકુવા સુધી લાઈન ન પહોંચે મેન કેનાલની, ત્યાં સુધી જે 5 લિંક કેનાલો દ્વારા કચ્છના તમામ ગામડાઓ, કચ્છના તમામ શહેરો, તમામ ચેકડેમો અને ડેમોને જે ભરવાની વાત છે એનો આખું બજેટ તૈયાર છે, એનું આખું પ્લાનિંગ તૈયાર છે. પણ 12 કિલોમીટરમાં કામ અટક્યું છે સિનાઈ પાસે અને 20-25 ખેડૂતોનું કામ અટક્યું છે ભૂજપુર અને બિદરા પાસે. સમાધાનથી ખેડૂતોને બંદૂકો કોઈ દિવસ મરાય નહીં. સમાધાન થકી વાત પૂરી કરી અને 12 મહિનાને 2 વર્ષમાં જેમ 24 કલાક પાવરની કલ્પના નહોતી કોઈને, આજે 24 કલાક પાવર આપણે મળી રહ્યા છીએ. એવી રીતે જેમ પીવાનું પાણી ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ આપ્યું એમ સિંચાઈનું પાણી પણ નરેન્દ્રભાઈ આપશે અને આપશે. એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જે રીતે દુષ્કાળે ભરડો લીધો છે, સાથે સાથે નર્મદાની પાણીની વાત સાથે માનનીય વિજયભાઈ રૂપાણીએ બીજા પણ જે 2-3 વિકલ્પો કાઢ્યા છે, દરિયાના પાણીમાંથી ખારું પાણી મેળવવાનો, એનો પણ આખા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટો અપાઈ ગયા છે, એના પણ ટેન્ડરો બહાર પડી ગયા છે. એટલે જેમ કચ્છ વીજળીમાં સરપ્લસ છે અત્યારે, એમ મને લાગે છે કે 2-5 વર્ષની અંદરમાં કચ્છ પાણીમાં પણ સરપ્લસ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો જે નખત્રાણા વિસ્તારનો મુખ્ય મુદ્દો છે કે વર્ષોથી આ વિસ્તારમાં એનો વ્યવસાય ખૂબ જ ફૂલ્યો ફાલ્યો હતો, લિગ્નાઇટનો. તો લિગ્નાઇટનો ફૂલ્યો ફાલ્યો હતો. હજી પણ આ વિસ્તારમાં લિગ્નાઇટ ઉપર જ આખો ટ્રક વ્યવહાર ચાલે છે. આપણે પાનધોની ખાણ બંધ થઈ તો આપણે ઉમરસરની ખાણ ચાલુ કરાવી, આપણે માતાના મનની ખાણ ચાલુ કરાવી. એટલે આ બાબતમાં કોઈ ક્યાં વિવાદ કે કોઈ પ્રશ્ન હોય એવું હજી સુધી મને જાણમાં નથી આવ્યું.
તારાચંદભાઈ, જે રીતનો ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામતો જાય છે, મતદારોને શું અપીલ કરશો અમારા માધ્યમથી? કેમ કે ગરમી પણ પુષ્કળ છે, ભલે ચૂંટણી પંચે 1 કલાકનો સમય વધાર્યો છે, પણ શું લાગે છે આપને? ગરમીની વાત લોકોના મનમાંથી કાઢવી પડશે અને મારી પર લોકોને જાહેર અપીલ છે, જાહેર વિનંતી છે, 2 હાથ જોઈને વિનંતી છે કે સવારના 7થી કરીને બપોરના 12 સુધી ગરમી નથી. બપોરના 12 સુધી પાંખી પાડી અને કાર્યકર્તા અમારો બૂથ વાઇઝ પેસ પ્રમુખ અગર જો ધારશે તો સારું એવું મતદાન થશે. અને એવું માઇક્રો પ્લાનિંગ અમારી પાર્ટીએ કર્યું છે કે એક પણ હાજર મતદાર મતદાનથી વંચિત ન રહે એના માટેના ઈમાનદારીપૂર્વકના સંગઠન દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. અને મને ખાતરી છે કે એક વખત મતદાર જો પેટી ઉપર પહોંચી ગયો તો એ કમરના ફૂલ સિવાય બીજા કોઈને મત આપવાનો નથી. આ હતા તારાચંદભાઈ, જેમણે સ્પષ્ટ જણાવ્યું કે મતદાન કરવું આવશ્યક છે, વહેલી સવારે જ મતદાન કરવું જોઈએ. તેમનો આગળ પ્રવાસ છે, તેઓ આગળ વધશે અને ચંચળ ન્યૂઝ તેના આગળના ગામડાઓના પ્રવાસે આગળ વધશે. તારાચંદભાઈ, ચંચળ સાથે વાત કરવા બદલ આપનો ખૂબ થેન્ક યુ. રણસંગ્રામ ચંચળ ન્યૂઝની આ વિશેષ પ્રસ્તુતિમાં માતાના મઢ ખાતે આજના દિવસનો પ્રવાસ પૂર્ણ કરીએ છીએ. સવારથી શરૂ થયેલા પ્રવાસમાં ચંચળ ન્યૂઝની ટીમે ખાસ કરીને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી, વિસ્તારોના લોકોની મુલાકાત લીધી. કોંગ્રેસ એક તરફ આક્ષેપ કરી રહી છે કે પશ્ચિમ કચ્છના 3 તાલુકા અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં છેલ્લા થોડા સમયથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખાસ કરીને લિગ્નાઇટની ખાણો બંધ થવાના, નર્મદાના પાણી ન પડવા, ખેતી, નખત્રાણા બારડોલી કહેવાય, ખેતીને લગતા અનેક પ્રશ્નો કોંગ્રેસે રજૂ કર્યા. સામે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાજ્યમંત્રી સરકારના શ્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યું કે આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. સરકાર કામ કરી રહી છે અને કેન્દ્રમાં ભાજપ સરકાર આવવાથી વધુ સારી રીતે અને ઝડપથી કામ થઈ રહ્યું છે. માતાના મઢ ખાતે માતાજી માં આશાપુરાના દર્શન કરીને આજના આ એપિસોડની આપણે પૂર્ણાહુતિ કરશું.